ગુરુદેવ. જય ગુરુદેવ. વાત થશે? આવા થશે કે રામ નામ કી ઔષધિ ખરી નિયત જે ખાય અંગ રોગ વ્યાપે નહીં મહારોગ મટી જાય. એટલે ખરી નિયત થી આપણે એમ કે પરમાત્માને મેળવવા માટે આપણે સાચી નિયત થી જો કોશિશ કરી તો આવા અવસર જેવો આપણે અવસર પછી નહીં મળે એમ કહેવાનું થારું. મને એમ થતું હતું કે આવું આપણે મહાધર્મ મળ્યો હોય કે કેટલું મસ્ત એમ કે વેદ ને આધારે હે ને એવા મસ્ત ઈષ્ટ મળ્યા કે નારાયણ પ્રભુ 10મા અવતારના એવા આપણે સદગુરુ મળ્યા કે હંસતેજજી મહારાજ જેવા એવા આપણે કુળદેવી મળે કે ઉમિયામાં જેવા. ને આવો જન્મ કે જે નિષ્કલંકી નારાયણ મહાપ્રભુ જે મનુષ્ય અવતારમાં આવશે જેને કુંવારકામાં પેણશે નું આપણે પૂજન કરી રહ્યા. એવો મોકો તો આપણે આ મળે ને એ મોકો આપણે કેમ ગુમાવી શકાય એમ નથી. આવો અવસર ફરી આપણે મળે કે ન મળે એના વિશે જે વિચારી એને જ્ઞાન દશા કહેવાય. એમ કેતો હતા કે આપણે એમ કેમ કે માણસ મનથી એમ નિશ્ચિત કરી લે એમ કે સાચી દ્રઢ ભાવ થઈ જાય કે મને આ જન્મ મેળવી લેવાનું, મને મારું કલ્યાણ કરી જ લેવું, એવી જો દ્રઢ જિજ્ઞાસા થઈ જાય તો એના માટે કઈ જ અશક્ય નથી. એમ કે હંસ તેજજી મહારાજજી આપને એનું નામ કેટલું મહત્વનું એમ કે આપણામાં બે વૃત્તિ રહેલી એક હંસ વૃત્તિ ને એક બગ વૃત્તિ. હંસ ને બગ દેખાવામાં એવા સફેદ લાગે એવું જ શાંતિથી માનસરોવર ને કિનારે જેને તપ કરે એમ આમ એવું શાંતિથી ઉભા જેને એમ. પણ હંસ શું કરે મોતી નું હોય તો જ એનો ચારો ચરે. પણ બગ શું કરે કે લાગે એવો જ રહે જેને કે તપ કરી રહ્યું હોય એનું રૂપે મસ્ત પણ ધ્યાનથી જેને આમ એકાગ્રચિત થી ઉભું હોય પણ મોકો મળે ને તો તરત જ જેને આવી જાય અળસિયું ગમે તે મચ્છર તો તરત જ તરફ લઈને ખાઈ જાય એમ. એટલે એ મોકાનો લાભ લઈ લે એમ. એટલે જો લાભ એમ કે એવું મળે તો એની વૃત્તિ બગડી જાય એમ. પણ હંસ એની વૃત્તિ બગાડતો નથી. જો મોતી હોય તો જ ચરે નકર ન ચરે એમ. એટલે આપણે એવી હંસ જેવી વૃત્તિ રાખવી ખપે. ને આપણા સદગુરુ નું હંસ તેજજી એટલે શું કેવાય એમ કે એનું મહત્વ કેટલું કેવાય એમ. હંસ જેવા જેનું નામ એના તેજ થી જેને આપણી જ્યોતિ 550 વર્ષથી પ્રકાશી રહી એમ એવો આપણે જે મોકો મળ્યો હોય ને જે આ ધર્મ ને જે માણસો હતા કે પેલા યુગમાં પ્રહલાદ રાજા એને 5 કરોડ તારે તદી આપણે ન સમજ્યા આપણે એમાં રહી ગયા હજી ગોઠા થાય. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજા એને 7 કરોડ ને તારે તદી આપણે એના પર વિશ્વાસ ન રાખ્યો એમ. આ વસ્તુ એવી કે વિશ્વાસ ની એમ એવો દ્રઢ વિશ્વાસ હોવું ખપે. આપને એવી જાણકારી આપણે ખુદ મેળવી શકીએ જેને મેળવી એના પર વિશ્વાસ રાખવો પડે. એવો દ્રઢ વિશ્વાસ હોય તો પૂરી કાયનાત આપણી સફળતા પાછળ એ આપણે લાગી જાય. પણ એવી જિજ્ઞાસા ખપે, એવી તીવ્રતા ખપે એમ આપણામાં એમ. એટલે એમ કે કેમ કે નટડી હોય હવે આપણે જો દોરડામાં હાલમું હલાય વિચારો તો પણ એવું નિશ્ચય કરી લે એમ કે મને ના એવું ધ્યેય નક્કી કરી લીધો કે બસ મને આથી સાંભળે પાછું જવું છે. એટલે કેવી સ્થિરતા રાખી તે પ્રમાણે હું મનને નક્કી કરી લે તો દોરડા ઉપર આ પાછું ચાલી જાય રહી ને આપણી સામાન્ય આપણે જોઈ જ રહ્યા ને એ ચાલવું કેટલું કઠિન ને તોય ચાલી જાય રહી ને. ને સ્ત્રી હોય જેને પેલા સુવે પાણી ભરવા જતા તો ઉપર બેડા ઉપર બેડું હોય તો વાતો કરતે આવે હાલે આવે એમ. પણ એની મનની સ્થિરતા કેમ કે બેડામાં નટડીની સ્થિરતા કેમ કે એની સામે એના ધ્યેય ઉપર જ તો એ ચાલી જાય રહી એમ. એ રીતે જો આપણો ધ્યેય આપણે જેવું બનાવી લઈએ કે ના મને આ જન્મ હવે મેળવીને જ રહેવું એમ, આવું મોકો હવે નહીં મળે એમ. કેવું મસ્ત આપણે સમય મળ્યો હોય, કેવું મસ્ત માહોલ ને આપણે કેવું પરમાત્માએ કેવું કર્મકાંડ દીધું. પણ આપણે એને આપણે સમજીને જો કરીને એનો વિશેષ લાભ થાય એમ કે આપણે પૂજા કરી કર્મકાંડ ની પૂજા આપણે કેટલી મસ્ત હંસતેજજી મહારાજે દીધી કે સાક્ષાત સ્વર્ગમાંથી પૂજા બોલી આવ્યા. આપણે એ પૂજાને આપણે એનું મહત્વ જો સમજી તો એનું કેટલું બધું મહત્વ એમ
ને કેટલા મસ્ત મંત્ર દીધા. એ મંત્ર આપણે સાંભળી એકાગ્ર ચિત્તે તોય આપણું કલ્યાણ થઈ જાય. એ દેવી બધા મંત્ર ને આધીને દેવો બધા સાક્ષાત આપણે પૂજામાં આવે એવું આપણે સમજાઈ જાય. આપણે એમાં સમજણ રાખી તો એમાં કેટલું બધું એનું મહત્વ હોય. આપણે એમાં થોડીક બધી સાચી સમજણ હોવી શકે. એમ કે ઉપર જે જ્યોતિષની પછી આપણે 3 દીવટું પ્રગટાવી રહ્યા, 3 દિવેટું ઈ શેના માટે પ્રગટાવી રહ્યા, પછી આખા મૂકી રહ્યા નીચે ઈ શેનું પ્રતીક છે, પછી પૈસા મૂકી રહ્યા ઈ શેનું પ્રતીક છે, પછી કળશ મૂકી રહ્યા ઈ શેનું પ્રતીક છે, પછી દેવનું આહવાન કરી રહ્યા, પછી એને ચંદન તિલક કરી રહ્યા. એ બધું એવી મન એકાગ્રતાથી જો આપણે પૂજામાં જો ભાવ કરી તો આપણે હંસેજી મારે જે પૂજા એ બહુ જ કેટલી મસ્ત કર્મકાંડ આપી. એવી વસ્તુમાંથી આપણે ભાવ જાગૃત થાય ને પછી સામાન્યમાંથી જે આકારમાંથી પેલું આપણે સાકારનું પૂજન કરતા પછી નિરાકારમાં જવાય. એને એમ જ કીધું હોય કે દ્વૈત દૂર કરો ને અદ્વૈત સ્થાપો. એટલે એને પેલું સાકારમાંથી નિરાકારમાં જવાનું જ કીધું હંસેજી મહારાજે આપને. એટલે એના વિશે જે વિચારી આપે એના માટે મેળવવા જે કોશિશ કરી એને જ્ઞાન દશા કહેવાય. એમ આપણે કેવા પરમાત્માને મેળવવાનું હોય કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ વંદાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલ અચલમ સર્વદેવ સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુતમ નમામિ. આ પરમાત્માને આપણે મેળવવાનો જે કે વેદની પ્રાર્થના. આપણે કયા પરમાત્માને મેળવવાનું તો આ પરમાત્માને મેળવવાનું. એ પછી રૂબરૂ મળશું તો એનું આપણે એનું કરશું અનુવાદ. પણ એવા પરમાત્માને જેને આપણે મેળવવું એના માટે આપણે જે કોશિશ કરી એને જ્ઞાન વિશે વિચાર્યું કહેવાય, એને જ્ઞાન દશા કહેવાય. એમ નકર તો કેરન કબીર જતા હતા કે ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય દો પાટણ કે બીચ મેં સાબુત બચ્ચા ન કોઈ. એમ આખો સંસારી 2 પાટણ વચ્ચે પીસાઈ રહ્યો હોય ને એને આજ એક દિવસ ઉગ્યો ને વળી ગયો પૂરો થયો, બીજો દિવસ ઉગ્યો ને પૂરો થયો. એમને જિંદગી માણસની પૂરી થઈ જશે ને વિચારતા આપણે વિચારશું ને એમ કરતા કરતા મનુષ્ય અવતાર પૂરો થઈ જશે. પણ જે કરે કે પછી વળી એમ કીધું જે ખીલડાને આધારે રહેશે, એ ધર્મને આધારે રહેશે, એ પરમાત્માને આધારે રહેશે તો ખીલડા વચ્ચે સાબુત બચી જાય ને. એ રીતે આપણે ગોતી લેવાનું હોય. એ રીતે આપણે આ પરમાત્માને પામી લેવાનું, મેળવી લેવાનું. એમ કહેવાનું થાય. એમ કે સત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડાયાંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તું હીનો હું છું તો તુજ દર્શન દાન દઈ જા. હે પરમ કૃપાળુ પરમાત્મા, હવે હું તારા વગર કેમ રહી શકું એમ નથી ને આ જન્મમાં જો હવે તને કોઈ બેસીશ તો હું હવે બહુ મારા જેવો કોઈ અભાગ્યો નથી. આવો તે મને મસ્ત મોકો દીધો હોય ને, હવે મને તને પામીને જ રહેવું હોય, હવે મને તને મેળવીને જ રહેવું હોય. હવે હું તારાથી બિલકુલ દૂર રહી શકું એમ નથી. એના માટે જે કરવું પડે તું કરાવજે. જે થશે એ તારી કૃપાથી જ થશે, તારી કરુણાથી જ થશે. પણ મારાથી બને એવી એટલી કોશિશ તું કરાવજે મારા વાલા. હું સંપૂર્ણ તારે શરણે હું. હવે મને તને મેળવીને જ રહેવું હોય, મને પહોંચીને જ રહેવું હોય. એવી સાચી પ્રાર્થના પરમાત્માને કરતા જઈને એક દિવસની યાદ કરતા જઈ, એક દિવસની યાદ કરતા જઈએ તો એક દિવસ આપણે એને મેળવી લઈએ. જય ગુરુદેવ. જય ગુરુદેવ.